નમસ્કાર મિત્રો, સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અવારનવાર તમે કરસનદાસ બાપુનો વિડીયો જોતા હશો, અવારનવાર કરસનદાસ બાપુના સ્ટેટમેન્ટ તમે સાંભળ્યા છો, રાજુ કરપડાજીના પણ સ્ટેટમેન્ટો તમે સાંભળતા હશો. કેમ કે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં જો તમે ઇન્ટરેસ્ટ રાખતા હોય, રસ ધરાવતા હોય ને, તો ચોક્કસથી તમે સાંભળતા હશો એવી હું આશા રાખું. મજાની વસ્તુ એ છે કે સૌ પ્રથમ તો હું તમને એમનો પરિચય આપી દઉં. કરસનદાસ બાપુ, કદાચ તમે કોઈક વ્યક્તિ એવા પણ હશે જેને નામ નથી સાંભળ્યું. કરસનદાસ બાપુ એ ભૂતપૂર્વ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા તો નેતા હતા. રાજુ કરપડાજી પણ આમ આદમી પાર્ટીના નેતા હતા. એટલે આ બંનેના સ્ટેટમેન્ટો મેં કાલે જોયા, ગઈકાલે. એ બંને લોકો એવું કહેવા માંગે છે, રાજુ કરપડાજી તેમજ કરસનદાસ બાપુજી, કે 2027માં ગોપાલ ઇટાલિયાજી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે. શું કમેન્ટ કરજો, મને હસવું એટલે આવે છે કે જે લોકો આજે આમ આદમી પાર્ટી ચલાવી રહ્યા છે, જે મેન હોદ્દેદારો છે ને, એ લોકોની ચર્ચા છે, એટલે મને હસવું આવે છે કે ખરેખર આવું થઈ શકે છે. હા, રાજકારણમાં બધું શક્ય છે મિત્રો, આપણે માનીએ છીએ બધું જ શક્ય છે, પણ આવું થઈ શકે છે ખરું? ખૂબ જ મોટો પ્રશ્ન છે. ત્યારે ઈસુદાન ગઢવી પણ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરી લે છે 2027 સુધીમાં, આવું કરસનદાસ બાપુનું કહેવું છે. જ્યારે ચૈતર વસાવાજી જે આદિવાસી નેતા છે, જે કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે, જોડાઈ જશે, કન્ફર્મ, એ લોકો કન્ફર્મ કહી રહ્યા છે કે જોડાઈ જશે મિત્રો. તો કેટલા અંશે આ વાત સાચી તમને લાગે છે એ બાબતમાં પણ કમેન્ટ કરજો મિત્રો. જે રાજુ કરપડાજી છે અને કરસનદાસ બાપુજી છે, એમનો એવા પણ આક્ષેપો છે કે આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા કૌભાંડો કરે છે, 2 નંબરનો રૂપિયો વાપરે છે, ફંડ આવે છે ત્યાંથી એ લોકો એમના ભંડોળ ભરી રહ્યા છે, એમના પૈસા બનાવી રહ્યા છે, અને એમના સાથે પૈસા બાબતની છેતરપિંડી પણ એમને કરી છે. આમ આદમીના મોટા જે ટોચના નેતાઓ છે એમના પર આરોપ લગાવી રહ્યા છે. અને આ બધા કંઈક ને કંઈક કારણોસર જ આમ આદમી પાર્ટીમાંથી ગયા છે મિત્રો. આપણે એ બધા કારણો નથી જાણતા, પણ આપણે એવું કહીએ છીએ કે શું ખરેખર આમ આદમી પાર્ટી પૂરી થઈ જશે? આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે? કેમ કે એ લોકોએ રાઘવ સડ્ડાજી જતા રહ્યા, એવા ઘણા બધા નેતાઓ જે છે ટોચના, એમના નામો પણ લીધા છે. એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે, એમને પાર્ટી, આમ આદમી પાર્ટી છોડી દીધી. કુમાર વિશ્વાસની વાત હોય, આવા ઘણા બધા એવા નેતાઓની ચર્ચા પણ એમને કરી છે. પણ આ ભવિષ્યવાણી ચોક્કસથી આ થશે, આવી વાત પણ કરસનદાસ બાપુએ કરી છે. તેમજ રાજુ કરપડાજીએ પણ ઘણા બધા આરોપો લગાવે ને એમને પણ આ કીધું છે મિત્રો. ક્યાંક ને ક્યાંક સવાલ ઊભો થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી જે ચલાવવા માટે ગોપાલ ઇટાલિયાજી સીએમ પદનો બનવા માટે, અથવા તો ઈચ્છા ધરાવતા વ્યક્તિ ઈસુદાન ગઢવી સીએમ પદના ઉમેદવાર હતા 2022ના ઇલેક્શનમાં, ત્યારે ચૈતર વસાવાજી પણ આમ આદમી પાર્ટી માટે ખૂબ લડી રહ્યા છે. તો શું દરેક ટોચના નેતાઓ, દરેક આ કદાવર નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લે છે? મિત્રો, રાજકારણમાં બધું શક્ય છે. ઈમાનદારથી ઈમાનદાર ઘણા બધા આપણે નેતાઓ એવા જોયા છે જેમને પાર્ટી છોડી દીધી છે. બધું જ શક્ય છે. ઘણા બધા ઈમાનદાર આપણે નેતાઓ જોયા, પાર્ટી સાથે વફાદારી કરતા જોયા, પાર્ટીની ઘણી બધી વાતો, ઘણી બધી તારીફો, ઘણી બધી આ ચર્ચાઓ કરતા જોયા. એ લોકો પણ પાર્ટી ચેન્જ કરી દીધી છે. એ પછી ભારતીય જનતા પાર્ટીની વાત હોય, કોંગ્રેસ પાર્ટીની યા આમ આદમી પાર્ટીની, ઘણા બધા એવા નેતાઓ પક્ષ પલટો કરતા રહ્યા છે અને કરી પણ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મિત્રો, એ ઉમેદવારો હોય યા નેતાઓ એમનો ફાયદો જોતા હોય છે કે મારો ફાયદો ક્યાં થાય છે, મને કઈ જગ્યાએ ફાયદો મળે છે, અથવા તો ટિકિટ કઈ જગ્યાએ મળે છે, કઈ જગ્યાએ મોટો હોદ્દો મળે છે, આ બધું જોતા હોય છે. પણ જે
આ ને ભવિષ્યવાણી સૌથી મોટી ભવિષ્યવાણી હું માનું છું મિત્રો, કેમ કે હું એવું નથી માનતો. હા, કદાચ કોઈક એકાદ વ્યક્તિ તૂટી શકે છે, એમને જે 5-7 નામો લીધા છે, મનોજ સોરઠિયા હોય, આવા બધા 7-8-10 નામ સમજી લો લીધા છે જે કદાવર રહેતા છે આમ આદમી પાર્ટીના. તો હું એવું માનું કે કદાચ એકાદ નેતા, એકાદ યા 2 નેતાઓ પાર્ટી છોડી શકે છે અથવા જતા રહે, પણ એક સાથે 2027 સુધીમાં બધા નેતા જાય ને એ શક્ય હું નથી માનતો મિત્રો. રાજકારણમાં બધું શક્ય છે, પણ હું આ બાબતને શક્ય માનતો જ નથી મિત્રો. કેમ કે એક સાથે દરેક નેતાઓ આજ સુધી કોઈ પાર્ટી છોડી નથી અને છોડશે પણ નહીં. આ ઇતિહાસ નથી બનવાનો. હા, જો કદાચ પાર્ટી બંધ થાય અથવા તો પાર્ટી હવે ના લડવાનું તૈયારી બતાવે તો કદાચ આવું થઈ શકે. બાકી એના સિવાય આ વસ્તુ શક્ય છે જ નથી, મારું એવું માનવું છે. તો મિત્રો તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને જણાવજો. કેમ કે ચર્ચાઓ ઘણી બધી વિરોધ પક્ષ કરી રહ્યા છે, પણ દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ચર્ચા પણ થઈ રહી છે. તો ચર્ચા ખરેખર જે વસ્તુની ચર્ચા થાય ને એ ટ્રેડિંગમાં હોય તો જ ચર્ચા થાય. પણ મિત્રો શું આ ચૈત્ર વસાવાજી પાર્ટી છોડી દેશે? શું ગોપાલ ઇટાલિયાજી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે? શું ઈશુદાન ગઢવીજી પણ ભારતીય જનતા પાર્ટીમાં જશે? મનોજ સોરઠિયા પણ જતા રહેશે? દરેક નેતાઓ શું પાર્ટી આમ આદમી પાર્ટી છોડવાના છે? કમેન્ટ કરીને જણાવજો. અને એમને ચોક્કસથી લખી રાખજો. આવું પણ કીધું છે તો ક્યાંક ને ક્યાંક એ લોકો મોટા નેતાઓ છે, એટલે કંઈક જાણતા હશે, રાજકારણ વધુ જાણતા હશે. કેમ કે આપણે જાણીએ આપણી સરખામણીમાં એ વધારે જાણતા હોય છે, એટલે કદાચ એમને કંઈક ને કંઈક આવો સંયોગ યા કંઈક આવું સાંભળ્યું હશે તો પણ કહેતા હશે મિત્રો. પણ મારું એવું સ્પેશિયલી નથી માનવું. હું માનતો જ નથી કે આ દરેક મોટા નેતાઓ આમ આદમી પાર્ટીના પક્ષ પલટો કરી દેશે. હું એવું ક્યારે પણ માનતો નથી મિત્રો. તો તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો. બાય બાય.